આજના રાજકોટ સર્કલ હેઠળના બે લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને એસએસવાય યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ 300 રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરેલો। 2018થી દેશમાં ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક શરૂ થઈ છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી આ બેંક પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર અને કુટુંબ સુધી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેવા આપવાનું કામ કરે છે। અને આ બંને સ્કીમના લાભાર્થી જ્યારે આપણી બધાની જ વચ્ચે છે ત્યારે હું અને આપણે સૌ ક્યારેક મદદ કરવાની મર્યાદા હોય છે, પરંતુ આજનો પ્રસંગ એક સહાનુભૂતિનો પ્રસંગ છે। પરંતુ વ્યક્તિગત તરીકે મારા વિભાગ દ્વારા જ્યારે આ સહાય મળતી હોય ત્યારે આ વિભાગના જવાબદાર પદાધિકારી તરીકે મને પણ એક સંતોષ મળવાનો આજનો આ પ્રસંગ છે। જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માંડ 16 જ દિવસ થયા છે અને એને આ 5 લાખ રૂપિયાનો લાભ મળે છે। એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ ભર્યું છે, પરંતુ અમારા વિભાગને આ અકસ્માત અને એમના મૃત્યુની જાણ થતાં વિભાગે સામેથી ઇનિશિયેટિવ લઈને ગામડામાં કામ કરતા અમારા ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓએ એના ઘરે જઈને જરૂરી કાગળની પૂર્તતા કરીને આજે આપ સૌની સમક્ષ એને રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવી। આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રત્યેક ચૂંટણીને એક પડકાર સમજે છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સિટીઝન સેન્ટ્રિક એક પ્રકારે દેશમાં રાજનીતિની વ્યાખ્યાઓ બદલી હોય કોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ બદલાઈ છે કે પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ। રાજનીતિમાં પોતે પરફોર્મ કરીને લોકો સમક્ષ ફરીથી મેન્ડેટ જવા માટે કોઈ સરકારો જતી હોય અને એકાઉન્ટેબિલિટીની સાથે જતી હોય અને અમે આ કામ કર્યું છે ને તમે અમને જો ફરીથી વિશ્વાસને આશીર્વાદ બતાવશો તો અમે હજુ વધારે કામ કરીશું। એક પ્રકારે દેશમાં જે પ્રકારે એક એપિચમેન્ટની રાજનીતિ ચાલતી, માત્ર ને માત્ર રાજનીતિમાં જ્ઞાતિ જાતિ અને ક્યાંક ને ક્યાંક તુષ્ટિકરણની રાજનીતિ ચાલતી, એના બદલે ડેવલપમેન્ટની રાજનીતિનું શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, ચાહે એ પ્રાંતમાં હોય કે ચાહે કેન્દ્રમાં હોય। છેલ્લા 10 વર્ષમાં આપણે દેશમાં જે વિશ્વાસને આશા જગાડી છે એના કારણે તો દેશમાં એક ઉમંગ છે કે 25 વર્ષ પછી આ દેશ વિકસિત થશે।